વલસાડ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની પણ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા। તેઓએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતો મેળવી હતી અને ફરજ પર હાજર તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા। હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવાઓમાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે। અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે। અમે નિરીક્ષણ કર્યું છે, અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિંગનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે। અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારા તરફથી અમને દર્દીઓની જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાં ને ત્યાં જ નિરાકરણ થઈ જાય એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે।